અમે આખી રાત બોલી પછી તો એની રીતે બોલાય કંઈ ખબર જ નહીં. આખી રાત સવાર 5 વાગે તે હવા હો પૂરી થાય. ગીરધારી આશા સેયુરમાં તમારી રે. એ બાયું તો મારી દીકરી જેવી જ છે. બધું ફૂઈ આ લાવો, ફૂઈ આ કરું, મારે કાંઈ ચિંતા નહીં. બે અમારી દીકરી જેવી જ છે, બહુ ડાઈ છે. દીકરીને જેમ જ હું એમ રાખું, એ એમ રહે. અમે તઈને એ એમ કે આ મારા હાહુ નથી, મારી બેનપણી છે એમ કે, એવી રીતે રહીએ. મેં એવું તો માગ્યું જ નથી કે મને એટલા રૂપિયા દેજો કે આ દેજો, પણ આમ અંદરથી ભગવાન ઉપર બસ આને હાજા તાજા રાખો બધાને, અને આમ અંદરથી ભગવાનનું આમ આપણે એની ઉપર ભાવ ને લગાવ. પહેલાંની જૂની વાતો હોય એવું ગમે, કે પછી એમ થાય કે હાલો આ ગીતાજીને આચ્યા બધા સાંભળવા છે તો એ સાંભળ્યા કરું એમ. દર્શક મિત્રો, આપ જાણો છો કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છેલ્લા 14 વર્ષથી જેઓ યજ્ઞ કરે છે, મૌન વ્રત રાખે છે. યજ્ઞની વિધિ આમ તો હજી ધીરે ધીરે ચાલુ છે, પરંતુ હંમેશા કોઈ પણ સફળ પુરુષ પાછળ તેમના ધર્મપત્નીનો મોટો હિસ્સો હોય છે. માયાભાઈના ધર્મપત્ની અજુબેન મારી સાથે છે. ડાયરેક્ટ પ્રશ્ન એ થાય કે લગભગ આજે 29 દિવસ થયા છે, પૂરા 29 દિવસ શ્રાવણ મહિનાના. ડાયરેક્ટ બેન પ્રશ્ન એ થાય કે આ એટલું માલ સામાન સામગ્રી તો બધી સગવડતા કઈ રીતે થાય? આજુબાજુ પરિવાર ગામનો મારા ખ્યાલથી મોટો સપોર્ટ રહેતો હશે. કઈ રીતે શક્ય બને એવડું અઘરું કામ? એ બધું તો ભગવાનના હાથમાં છે, આપણે એની ઉપર છોડી દઈએ એટલે બધું થઈ જાય. લોકોનો આ કુટુંબ પરિવારનો પ્રથમ સપોર્ટ, ત્યારબાદ ગામનો, દીકરા બધાનો સપોર્ટ સારો એમ. કુટુંબનો બોરડા અમારું ગામના બધાય સપોર્ટ કરે એમ. હગાવાલા આજુબાજુના ગામડા. બેન, તમારું આમ જીવન તમારું અહીં ભક્તિમય લાગે, મને એમ લાગે તમારું જીવન. તમે પણ આમ મારા ખ્યાલથી જો વ્રતની બાબત હોય, અલગ અલગ વ્રત રહી છે બેનો, આમ તમે બીજા વ્રત પણ તમે કરતા હશો અને વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરવી, એ જ તમારું ભક્તનું જીવન કેવું છે એ થોડી વાત કરો. તો સવારમાં હું અહીંયા યજ્ઞ ચાલુ કર્યો ને પછી ને ઘરે કરું યજ્ઞ, હું ચાલુ રાખું ઘરે. પછી શિવજીની પૂજા કરું, લાલાની કરું, બધી દીવાબત્તી કરીને પછી વિશ્વ સહસ્ત્રનો પાઠ મને વાંચતા નથી આવડતું પણ હું ફોનમાં સાંભળીને કરું. પછી ગીતાજીનો આજો એમાં સાંભળું. પછી જેટલી થાય એટલી, હવે તો નિવૃત્ત બની ગયા એટલે વધારે કારક 2 વાગી જાય ત્યાં સુધી માળા કરી કે ભગવાનને. મારે કાંઈ બીજું કામ તો ન હોય. હવે 2 બાઈઓ આવી ગયું, પછી કામવાળા આવે છે તો બપોર સુધી માળા કરું ને બેહું મંદિરમાં. પછી ના, મારા ઘરે મારા ઘરે આ છે ને એવું જ છે બધું મંદિર. હું મંદિરે તો ક્યાંય ને મારા ઘર જ મંદિર માનું છું. ઘરે જ મંદિર? હા, એવું જ છે. પણ બધા દેવ છે મારે ઘરે. ઘરને જ એક મંદિર બનાવો? હા, ઘરને જ મંદિર બનાવ્યું છે. બેન, તમે આવજો મહુવા તો આવવાનો જ છું નિરાતે, બંનેનું સાથે પણ મુલાકાત છે. અમારું ઘર છે ને મંદિર. હા, જો આ લાલો છે ને, આ જો મોટો રહ્યો, એવા 2 લાલા અને બધા ભગવાન, બધાય તમામ ભક્ત, એટલે સનાતન ધર્મ પણ એ સૌથી જૂનો ધર્મ છે બેન. અને બીજું એક આમ સત્સંગ હોય, આજુબાજુમાં સોસાયટીમાં સત્સંગ કરતા હોય બેનો, ઘરે તો હોય સત્સંગ. અમારી બેનપણીઓને બધું અમે છે ને એક શિવમાળા કરતી દરરોજ, હનુમાન ચાલીસા, અને પછી જે આવડે એ ભગવાનના નામ લઈ. અને ક્યારેક તો હું મારી બેનપણી અને રાતે હનુમાન ચાલીસા બોલજું. સવાર પડી જાય ત્યાં સુધી બસ 2 જણ જાજ્યું નહીં. અમે આખી રાત બોલી પછી તો એની રીતે બોલાય કંઈ ખબર જ નહીં. આખી રાત સવાર 5 વાગે તે હવા હો પૂરી થાય. હવા હો હનુમાન ચાલીસા બોલજો પહેલાં. પછીનું હવે એમ થાય હવન કરું, પછી અમુક બેનપણીઓને નો ટેમ હોય તો પછી આવું કરું એમ.
પહેલાં એવી રીતે રહેતું. છોકરામાં નાના નાના હતા ને ભણવા જતા તોય કરતું એમ. બાઈ એકે નહોતી આવી તારે. હા, પણ કામવાળા હોય એટલે પછી થોડું કામ હોય પણ કરતા ખરા એમ પહેલેથી મને. અત્યારે સોસાયટીમાં સત્સંગ હોય તો તમને મોખરે રાખે કે બેન આવું કે એવું બને? પહેલાં કરતું, મારી ઘેર જ કરવાનું. બધી બહેનો આવે ને તો મારી ઘેરે આવે. હું ક્યાંય આમ બીજે સત્સંગમાં ને એમ જાય પણ ઓછું જાય એમ સત્સંગ. હા, ઘરે કરવાનું. જે બંને દીકરાની ધર્મપત્ની છે એમનો કેટલો સપોર્ટ? આમ તો હવે તમે નિવૃત્ત થયા છે, એ બધું ઘરનું કામ સંભાળી લે, તમને કઈ રીતે મદદરૂપ બને થોડી વાત કરો. કારણ કે આ એક પરિવારને પ્રેરણા મળે એવી વાત એ વચ્ચે કરતો. બે બાયું તો મારી દીકરી જેવી જ છે. બધું ફૂઈ આ લાવો, ફૂઈ આ કરું, આ કરું, મારે કાંઈ ચિંતા નહીં. અહીંયા જો હું હવનમાં બેઠી હોઉં તો પછી હું તો અહીંયા બેહી રહું, માળા કર્યા કરી બીજું બેઠી હોય તો. પછી ત્યાં જાઉં તો એ બે દીકરીઓ હંધાઈને જમાડવામાં બમાડવામાં બધું. પછી છેલ્લે હંજેરો બધું દૂધ મેળવવું, પંચામૃતનું આ તે બધું કરે. બે દીકરીઓ બહુ ડાયું. રંગોળી દોરે, જો ને તમે જોઈ ને દરરોજ રંગોળીઓ દોરે અને ગમે એ મહેમાનને બધાને હાંસવી લે. બે અમારી દીકરી જેવી છે, બહુ ડાયું છે. દીકરીને જેમ જ હું એમ રાખું, એ એમ રહે. અમે તઈને એ એમ કે આ મારા હાહુ નથી, મારી બેનપણી છે એમ કે, એવી રીતે રહીએ. અને બેન, આ માયાભાઈ એટલે લોકોને રાજી કરે છે, લોકોને સાહિત્યની માયા લગાડી, જોક્સની માયા લગાડી. તો ઘરે જોક્સ કરે કે ઘરે આમ કોઈ સત્સંગ કરે ખરા, આનંદ કરાવે ઘરે એવો માહોલ હોય ક્યાં? નહીં, એવું કોઈ દે નથી થયું કે આમ મૂડમાં નથી એમ. બધા આનંદમાં જ હોય એમ. અને એ તો પછી પાછા બચારાનો પ્રોગ્રામ હોય. જય શ્રી કૃષ્ણ એટલે આરામમાં હોય. પછી ક્યાંક જવાનું હોય, કાંઈ એને ઝાઝો સમય તો ઘરે નીકળે જ નહીં એમ. તો ઘડીક હોય આણંદમાં આનંદ કરતા કરતા નીકળે. અમે કાંઈ એવી બીજી વાત જ ન કરીએ એને. એ છોકરા એવા ડાયા છે, બે સંભાળી લઈએ એમ બધું, કાંઈ ચિંતા નહીં એમ. એ એમ કે પપ્પાને હવે ન જાય ને પ્રોગ્રામમાં તો અમે સહી એમ. પણ એને હવે ન મૂકીએ કે ને એમ પહેલેથી પ્રોગ્રામ કર્યા એટલે એને ન ગમે એમ પ્રોગ્રામ વગેરેનો. ઘરે ને ઘરે ન ગમે એને. એ કે મારે હજી શરીર હાલે ત્યાં સુધી તો હું કરું ને એમ. નકર કાંઈ કરવાની જરૂર એ નથી. દીકરા એવા ડાયા છે, બે બાઈ એવી ડાયું, દીકરા એમ એવા ડાયા છે. ઘરને એક મંદિર બનાવ્યું એ બેન. બીજું કે જ્યારે મુશ્કેલીના સમય હતો, મુશ્કેલીનો તમારો સંઘર્ષનો સમય હતો ને, એક સમય તમારું જૂનું મકાન મેં જોયું, એ પરિસ્થિતિ થોડી યાદ કરવી છે. મને એમ છે કે આ જે ભક્તિ તમે કીધું ને, ભક્તિમય જીવન, આખી રાત્રે હનુમાન ચાલીસા કરવાની, એનું આ ફળ મળ્યું એવું મને લાગે. ત્યારે એ દિવસોમાં પણ ભગવાનને આમ શું કહેતા તમને મનમાં? મેં એવું તો માગ્યું જ નથી કે મને એટલા રૂપિયા દેજો કે આ દેજો, પણ આમ અંદરથી ભગવાન ઉપર બસ આને હાજા તાજા રાખો બધાને, અને આમ અંદરથી ભગવાનનું આમ આપણે એની ઉપર ભાવ ને લગામે. પણ એ પછી ભગવાનની ઈચ્છા હોય એ આપે. પણ મેં કોઈ દે એવું નથી કીધું મને આટલું આપજો કે એ ભગવાન કોઈ લાલચે ન પૈસા. આ હવન કરીએ તોય કાંઈ લાલચથી એવું નહીં. ઉપર આપણને ભગવાન ઉપર આમ થાય કે આ આખું વરસમાં 1 મહિનો આ કરીએ તો આપણને મજા આવે. આ મહિનો અઘરો નહીં લાગતો? કાંઈ નહીં, ઘડીકમાં વયો જાય. આમાં પણ દરરોજ પ્રોગ્રામ હોય, બધા આવે કલાકારો, મજા આવે. દિવસે એટલું હોય માણસ. બેનો મંડળ આવે તો કીર્તન ગાચ્યું હોય, એને ખબર પડે બધે. એટલે બધા આસપાસના પણ આમ ચાઈને આવે છે બધા, એટલે આપણને ખબર ન પડે માણસમાં. હવે હમો તો ગમશે નહીં 2-4 દિવસ હવન પૂરો થઈ જાય ને એટલે આ માણસો સાથે રહી રહે. બેન, હજી એક વચ્ચે પ્રશ્ન, દીકરાને જયરાજનું ત્યારે જોઈએ છે સમાજમાં એવડું નામ, પછી એ પણ કાર્યક્રમોમાં મને એમ છે કે વય નાની અકલ વધુ ઉજળાય એના આચાર, એવું દેજો દાતાર અમને સમજો મણા સાંભળા, એવું છે. નાની ઉંમર છે પણ જોયું છે કે અનેક કાર્યક્રમોમાં જાય છે, સમાજને હળે મળે. તમે આ લાઈનનું તમે ટૂંકમાં એને સમજાવતા કે માયાભાઈ? બે સમજાવતા અમે. નાના હતા ત્યારે ક્યારેક બેઠા હોય નવરા હોય, બટા જો આમ કરાય આવી રીતે કરાય, પણ
એની રીતે પછી એને તે આમ બધાની દયા આવે. નિશાળે જતા હોય તો આપણે એમ કે કોઈ ગરીબ ગરીબ હોય એનું આમ મદદ કરાય કે છોકરાઓને એવા આપણે આમ સંસ્કાર આપણી કોઈને યાર બધાય નહીં. પછી એ તો હું એમ કહું કામ કરતી પહેલાં ગાયોને હંધું રાખતી એમ. હા ગાયોને દોવાને ઓલું કરતી હોય ને તો એ ત્રણે ભારું નાના નાના હતા તો મારે 4નો અખંડ દીવો તો એટલા વર્ષો થા ચાલુ. તો અખંડ દિવસ ચાલુ હોય ને હું એમ કહું કે હું આ ગાય દોઈને આવું ને ત્યાં સુધી તમે ઊભા થતા ને મંદિર પર બેસી જાઓ, ઓમ નમઃ શિવાય કરવા બેસી જાય. પછી ભરત ભોળો છે હા તો એ બેઠો રહ્યો. ઓલા 2 ભરું ઘડીક લઈને નીકળી ગયા. એટલે હું તો દૂધ પછી ગાય દોઈ અને કોઈ આવ્યું તો હું ધરવા ગઈ તો રાડ નાખી ઘરમાં. હું તો હું છું ત્યાં કે મને આમ થવા મળી જમીન નાખી કે હલવા મળી એટલે બી ગયો. એ તાહુથી હું કહું અરે તું હજી છો? હું તો ભૂલી ગઈ હું કહું તો અંદર છો એમ. તો હું તો પછી મારા કામે સડી ગઈ એમ બહાર રાંધવાનું કે કોઈ દૂધવાળા આવે તો દૂધ આપ્યું તો એ અંદર હમણાં એક ધારો બેસી ગયો. એટલે કે મને આખી ધરતી આમ હલે ને એવું લાગવા મળ્યું ને ભટકાણો આંખી બંધ કરીને નામ લેતો હતો. તો એવું છું તું એમ 1-2 બોર્ડે રહેતા 4 અહીંયા ને બોર્ડ અહીંયા અમારું ગામ આવ્યું ને તારે ત્યાં અહીંયા ભાઈ ટ્રાવેલિંગમાં હોય બહાર હોય ક્યારેક ભાઈ બરોડા પ્રોગ્રામ હોય, અમદાવાદ હોય, સુરત હોય, એવી રીતે અલગ અલગ. તમને એમ કોઈ ચિંતા કે ઈશ્વર ઉપર પૂરો ભરોસો હોય? તમે શું ઈશ્વરને પ્રાર્થના કરો? ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તું જ્યાં હોય ને એને હારે રહેજે એમ. મારો બીજું તો હું આપણે એમ કહીએ કે ભગવાન મારે બીજું કાંઈ નથી જોતું, એ જ્યાં રહે ને એને હાજા તાજા રાખજે અને એની રક્ષા કરજે એમ. મારે બીજું કાંઈ નથી જોતું એમ. ભગવાનને પ્રાર્થના કરી એ છે તો અમે સહી. બેન અહીંયા બેકગ્રાઉન્ડમાં પણ જોઉં છું મોરારી બાપુની કૃપા તમારા પરિવાર ઉપર. આમ તો સમગ્ર જગત સૃષ્ટિ ઉપર છે પણ તમારી ઉપર વિશેષ કૃપા હોય એવું લાગે. બાપ આવી ગયા. હા આ વર્ષે તો 2 વખત આવી ગયા. મહિનો બેઠો ને થોડાક તેમ આવી ગયા પાછા. હજી 8 દી હતા તે આવ્યા હતા. અને બાપુ મેં જોયું કેટલું જયરાજના લગ્ન હોય, હા પ્રસંગ હોય, 3 એના લગ્નમાં. ભરતે તો એમ કીધું બાપુને તારીખ ન હોય આખો મારા લગ્નની વિધિ પૂરી થાય ત્યાં સુધી બાપુ બેહતા સુધી તો જ તે મારે તારીખ લેવાની છે લગ્નની. પછી બાપુ રહ્યા થઈ તે ભરતના લગ્નની વિધિ પૂરી છે ને પછી બાપુ ગયા. જયરાજના લગ્નમાં તે સોનુના લગ્નમાં એટલા રહેતા. આમ તોફાનની વાત જયરાજ વધારે તોફાન કરતો કે આમ ભરત મોટા 8મું 9મું ભણતા હોય ત્યારે? જયરાજ વધારે. ભરત ને સોનું 2 હો જતા. જયરાજ નાનો હતો ને હા થોડોક તોફાની એમ. બેન તમે ભરતનો છોકરો છે ને એમાં જયરાજનો જે જ અસલ એ કરે ને એમ જ કરતો એ એવો છે અત્યારે. ત્યાં બેહવાનું નહીં, ધોળ્યા જ રાખવાનું એમ. આમ તોફાની નહીં પણ આમ તોફાની એમ. બેન આમ માયાભાઈ તો ગીતો ગાઈને સાહિત્ય બોલીને આનંદ કરાવે. તમને આમ કઈ ગીત કે એકાદું આવડે ખરું? 1-2 ગીત? નહીં કરું. પહેલા ગાતી પણ હવે નો. આમ કીર્તન કે કોઈ પણ આમ? કીર્તન તો આવડે પણ હું નહીં ગાઈ. એકાદી કરી ધીમી ગતિ. લાજ રાખો ને પ્રભુ મારી રે ગીરધારી આશા સેયુરમાં તમારી રે ગીરધારી. બસ એટલું. પણ તમે લયમાં ગાવ છો, ધીમું ગાવ છો પણ લયમાં, એટલે હજી એકાદું કંઈક સાંભળવું છે. આમ તમને કોઈ જોક્સ કે આમ કોઈ પ્રસંગ ગમતો એવું ખરું? તમને કયું ગમે પ્રસંગ કે જોક્સ? જોક્સ સારા હોય ગમે. પછી દેવોની વાતો વધારે ગમે. દેવોની કૃષ્ણની છે એ કરણની વાત કરે એ વધારે ગમે. ફ્રી હોય ત્યારે મોબાઈલમાં જોઉં? હા જોઈએ ઘડી કેમ.
એટલે હું છે ને બધું મારું ભગવાનનું જોતું, બીજું કાંઈ ન બહુ જોઈએ. કા ગીતાજીનું ને એનું સાંભળતી હોય, કા જૂની જૂની વાર્તાઓ આવે એમાં એ સાંભળતી હોય, નવું નવું બધું. એમ નહીં કે પણ આમ બધા બીજું ઓછું ફિલ્મની જોયું હોય કે બહુ એ ન ગમે એમ કે સિરિયલ બધા જોવે એવું ન જો. હા, એ સિરિયલ જ જોઈ મેં. મને ખાલી ના પહેલાંની જૂની જૂની વાતો હોય એવું ગમે. કે પછી એમ થાય કે હાલો આ ગીતાજીને આચ્યા બધા સાંભળવા છે તો એ સાંભળ્યા કરું એમ. બેન પર ખૂબ આનંદ આવ્યો. સમયાંતરે જેમાં આવશું એમ અલગ અલગ સમયાંતરે આવતા હોય કાર્યક્રમોમાં આવતા રહેશું. વાડીએ નિજાનંદ મળે છે, યજ્ઞ પણ હજુ આમ તો ચાલુ છે, આની ઉર્જા મળે છે. પણ બેન વાત કરતા રહેશો. આજે અમારા કાર્યક્રમમાં વાતો કરી આ મિત્રો માટે બેન ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.